વંદન વંદન વિતરાગવૃતે જગતન મન ઠરતું અનુદ્વેગે જગતન મન ઠરતું અનુદ્વેગે બંધન રાગે દ્વેષે બંધન બંધન રાગે દ્વેષે સ્થૂળ દેહથી આત્મા સાવ જુદો સ્થૂળ દેહથી આત્મા સાવ જુદો મન બુદ્ધિ ચિત્તથી હું જુદો મન બુદ્ધિ ચિત્તથી હું જુદો મારું કલ્પ્યુતા અહમ ઉભો મારું કલ્પ્યું ત્યાં અહમ ઉભો જગ ઉભું થયું મમ તાઠે જગ ઊભું થયું મમ તાઠે કે અક્ષય સુખમ આત્મજંખે અક્ષય સુખમ આત્મજંખે જ્ઞાની મળતા મોક્ષ જ મહેકે બંધન રાગે દ્વેષે બંધન બંધન રાગે દ્વેષે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ઉદગલતિન સ્થૂર સૂક્ષ્મ ને કારણ પુદગલતિન તેનાથી મૂળ શુદ્ધ આત્મા ભિન્ન તેનાથી મૂળ શુદ્ધ આત્મા ભિન્ન છૂટા કરી શકે સિદ્ધ વૈજ્ઞાનિક છૂટા કરી શકે સિદ્ધ વૈજ્ઞાનિક રાસાયણ છંટકે મુક્તિ દિશે રાસાયણ છંટકે મુક્તિ દિશે મુક્તમ મુક્તમ નિજ સત્સંગે મુક્તમ મુક્તક નિજ સત્સંગે બંધન સગડા અહીં યા તૂટતે બંધન સગરાઈ આ તૂટતે સંયમ સંયમ નાતા દ્રષ્ટિ સંયમ સંયમ જ્ઞાતા દ્રષ્ટે ચિત્ત શુદ્ધ અબંધન સ્વયં પદે ચિત્ત શુદ્ધ અબંધન સ્વયં પદે બંધન બંધન રાગે દ્વેષે બંધન બંધન રાગે દ્વેષે જગ વિસ્મય બનતું મન ક્લેશે જગ વિસ્મય બનતું મન ક્લેશે જય સચિદાનંદ. જય આ કેવું આમ સિમ્પલ ભાષામાં કહી દીધું. આ દાદા જે બોલ્યા ને કવિરાજે આમ એને એ રીતે સરસ વણી લીધું છે ને આમ હાલ કોઈને સમજી જાય કે જૈન હોય કે વૈષ્ણવ હોય કે બંધન બંધન રાગે દ્વેષે કે રાગ થાય કે દ્વેષ થાય ત્યાં બંધન છે. કયું બંધન? તો કે નવું કર્મનું બંધન. અનુદ્વેગે વંદન વંદન
વિતરાગ વૃત્તિ જગત અને મન ઠરતું અનુદ્વેગી. અનુદ્વેગ અનુદ્વેગ એટલે સંધિ છે અનઉદ્વેગ. અનુદ્વેગ ઉપર. ઉદ્વેગ વગર એટલે આ ઉદ્વેગ વગર. તો કે આ વિતરાગ વૃત્તિ એટલે વૃત્તિ કેવી છે એમની? વિતરાગ વૃત્તિ છે. એટલે કે સંસારી વૃત્તિ નથી. આખા જગતની ચિત્તવૃત્તિ સંસારી ચિત્તવૃત્તિ હોય. એટલે કે સંસારના સુખો, વિનાશી સુખો, એની તરફ જ એની વૃત્તિ હોય. જ્યારે દાદા ભગવાન એવા થયા કે કોઈ પણ પ્રકારની સંસારી વૃત્તિ જ રહી નહીં. એટલે કે એમને કોઈ પણ પ્રકારની સંસારી સુખની ઈચ્છા જ ના રહી. એટલે કે એમની વૃત્તિ કેવી થઈ? તો કે વિતરાગ વૃત્તિ. તો કે આ વંદન તો કે આ વિતરાગ વૃત્તિ. એમ આ કાળમાં આ પાંચમા આરામાં વિતરાગ વૃત્તિ જોવા ક્યાં મળે? કે ગજબનું હતું કે આ કાળમાં કલયુગમાં આ હદ સુધીની પ્યોરિટી ન ભૂતો ન ભવિષ્ય તેવું થયું. કવિરાજે એમ આવે ને એમ સત્સંગમાં, આમ લાગે કવિરાજને અંદર ઊભું ના થાય મારે ગાવું છે. ખ્યાલ આવ્યો? આવીને બેઠા સત્સંગમાં, એ આમ ચાતકની જેમ દાદાને જો કરે અને કંઈક દાદા બોલે ને તે વાણી ઝીલતા હોય. આપણે અંદર ઊભું થાય ને કે લાવો ચલો મને ક્યારે ગાવાનું કે, મને ક્યારે ગાવાનું કે, મને ક્યારે ગાવાનું કે. તે આખો સત્સંગ ચાલતો વચ્ચે કંઈક એવું થાય તો દાદા કે કવિરાજ લો આજે કંઈક નવું લખી લાવ્યા છો કે? તો લખી લાવ્યા તો નવું ગાય, ના હોય તો પછી હતી મુક્તિ શું 2-3 બધું એમાંથી ગાય. પણ આશ્ચર્ય એટલું મોટું થાય કે એમના હાથે આટલા બધા પદો લખાયા, એમને અંદર દાદાની હાજીમાં ઊભું પણ થતું નથી કે હું ગઉં. હવે કેટલું મોટું કહેવાય. બાકી આપણે કંઈક કશું કરેલું ને તોય થાય હું દાદા ક્યારે બતાવું, ક્યારે બતાવું, ક્યારે બતાવું. કંઈક લખ્યું હોય તોય થાય ક્યારે બતાવું, ક્યારે. હા હા, ચિત્ત જ ચોટ, સત્સંગમાં ચિંતા ચોટે. દાદા પ્રશ્ન આપે જવાબ ના આપે તોય ચાલે કરે. એટલે આપણી વૃત્તિ એમાં ને એમાં હોય. પણ લાગે એ દાદા ભગવાન પોતે એવા હતા ને કે એને ત્યાં દાદાભાઈ આવે ને એની હાથે બધો સંસાર વિસ્તૃત થઈ જાય. એટલે પોતે કંઈ નક્કી કહીને આવે ને એ ભૂલી જાય. આવું નક્કી કહીને આવે કે ભાઈ ત્યાં પદ વાંચવું છે, પદ આજે ગાવું છે, આ પદ ગાવું છે, ત્યાં આવે તો ભૂલી જાય. એ સાંભળવામાં જેવા મસ્ત થઈ જાય ને કે અમને યાદ ના આવે કે આજે જઈને આ પદ ગાવાનું છે. પાછું દાદા ધ્યાન કે શું લાગ્યો આજે, આજની શું છે, આજની વાનગી શું છે, કે કઈ નવી પ્રસાદી લાયા છે ને પાછા ગાય. પાછું ગાય ને પછી દાદાને પૂછે દાદા તમે શું કહેવા માંગો છો? સમજે આ જે આખું છે ને આખી આ આપણે ખબર નથી પડતી, પણ દાદાની હાજરીમાં આ જે કવિરાજનો દાન જે વ્યવહાર હતો તમે જુઓ ને એ જેમની આમ નોર્માલિટી ને સહજતા હતી ને આખી, કશું ના હોય એમ. હાર્મોનિયમ તો બહુ પછી લઈને લાવતા, અને એ તો આમ સત્સંગ હોય ત્યારે કે સીધું જ આમ લઈને ગાવાનું જ હોય એમ. અને મહાત્મા જી લે તબલા મંજીરા, હા મ્યુઝિક તો તબલા મંજીરા કઈ કશું જ નહીં. એ તો બહુ પછી કઈ મોટો પ્રસંગ હોય ત્યારે હાર્મોનિયમ લઈને આવ્યા હોય. અને પાછું મહાત્માઓ જીલે કેવી રીતે? પોતાના કારણ કે બધું નવું જ હતું. હવે જીલવા માટે કાગળિયા નતા, પેલી બુક છપાયેલી બીજી ત્રીજી ને પહેલો બીજો ત્રીજો ભાગ, પછી મુક્તિ સુખ ચાર ને બધી. તો પછી એક પેલી આમ તમાકુ પડી ગઈ પેલી બેગ આવતી ને એની પેલી ચેન વાળી, અત્યારે યોગેશાન લઈને ફરે છે એવી બેગમાં જ બધા પુસ્તકો મૂકે અને પછી લઈને જો પદના પુસ્તકો, અને પછી જ્યાં સત્સંગ ત્યાં લઈને જવાનું.
તો સારું, એ તો એનું વજન જ 72 કિલો થઈ જાય. તો હવે લઈને પૂરું ત્યાં તો બોમ્બેમાં ટ્રેનમાં લઈને ચડવાનું, પ્લેટફોર્મ પર 1 કિલોમીટર 1.5 કિલોમીટર ચાલવાનું, ઘરેથી લઈને જવાનું, હાથે દુખી જાય. તો પાછા 2 જણ હોય ને, એક નાકું એક પકડે, બીજું નાકું બીજો પકડે. આમ લાગે એક આ બધા આ યોગેશાનજી, આપણે દીપક દેસાઈ બધા હતા ને, બધા લોકો બહુ સિન્સિયરલી બહુ મહેનત કરેલી છે. હું તો બહુ પછીથી, એ બધા જૂના બધા માથી લોકો બધા 2-3 વર્ષ જૂના, 3-4 વર્ષ. તો પછી આમ એક હાથમાં દીપકભાઈ, એક હાથમાં યોગેશ પકડ્યું. પછી હું જોઉં તો કોઈ કામ પકડવા લાગુ, એટલું વજન એટલું લાગે ને, હારો હાથ દુખે એટલે પછી હું તો છોડી દઉં. તો પછી બીજું કોઈ આવે તો છોડી દઈએ અમે. પણ એ જે સિન્સિયરલી જે હતું ને, એમ કે દાદાને કે આપણે વચ્ચે બ્રેક મળે કે આમાં પદ ગાવાનું હોય તો બધા બુક હોય તો બધા ઝીલે. એટલા માટે ત્યાં દાદરથી છે બોરીવલી ટ્રેનમાં લઈને જવાનું, પછી લઈને પાછું આવવાનું. ભાઈ એવું નહીં કે જે માતા રાખ્યો ને કે તું આ લઈ જજે મૂકી જજે, એવું નહીં. ગાડીઓ હતી ક્યાં બધા જો. અને પાછું એવું એ નહીં કે અમે તારી બહુ ઉપકાર કે અમે લઈને આવે કે અમે લઈને પાછા જઈએ, એવું હોય. શું દાદા માટે જે કરીએ બધું દાદા માટે. એટલે હા, કીર્તિભાઈ હા, બરાબર. થેલા લઈને આવે. હા, બરાબર. એટલે સમજાવવા જ માંગુ છું કે આ દાદા એવા હતા ને કે બધાને એવું થાય કે શું કરીએ દાદા માટે. હા, હવે દાદાની હાજરીમાં આમ નવાઈ લાગે. માઇક સાઉન્ડ સિસ્ટમ પહેલાં નથી હતી, અને 25-40 જણ હોય ને સાઉન્ડ સિસ્ટમની જરૂર ના પડે. પછી દાદાની પેલી ઉંમર થઈ અને સંખ્યા વધી ગઈ એટલે પછી છેલ્લા 2-3 વર્ષમાં રાખતા હતા. પણ દાદા જ્ઞાન વિધિ કરાવે ને તો ઘણી વાર આમ સંખ્યા 40 થઈ ગયો, 40-50, તો અમને તો લાગે બહુ વધી ગઈ એમ સંખ્યા, બહુ 50 જણને જ્ઞાન આપે એવું થાય એમ. તો આપણે સાઉન્ડ માઇક મૂકવા જઈએ ને, દાદા કે રવા કે માઇક લઈ લે કે કે આ સીધું 1 to 1 સાંભળે ને એને અસર કરે, ના માઇકના થ્રુ જાય ને તેટલી અસર ના કરે. સારું, આપણે તો સમજાય નહીં. દાદા કે ના, એટલે કઈ મૂકી દો ભાઈ. આ વિજ્ઞાન આપણે કેમનું સમજાય? દાદા કે અમારું સીધું સાંભળે ને એની અસર જુદી હોય, અને પછી કે માઇકમાં જાય ત્યાં ફરીને આમ ત્યાં આવે એમ, એ કે એવી અસર ના કરે. પછી કે એ જ વસ્તુ કે તું આમ કે કેસેટમાં સાંભળે, એટલે એખાદ પેલી કેસેટ હોતી ને એ તું સાંભળે એવી અસર ના કરે ત્યાં સામે બેસીને સાંભળે. એટલે કે છતાંય એટલે પણ આમ એમને કેવું રહે કે ભાઈ આ જ્ઞાન લેવાના છે ને બધા, તો કે બને ત્યાં સુધી ના હોય તો સારું. પછી તો ધીરે ધીરે પેલી ઉંમરના હિસાબે પેલી વીકનેસ આવે એટલે એમને થાય કે હવે વાણી તો એમની એવી જ હતી, પાવરફુલ. રણકો છેલ્લે વાણીનો રણકો ને બધું જુઓ ને, આમ જુઓ આમ ખરેખર બધી રીતે આશ્ચર્ય જ હતું. જેમ તીર્થંકર ભગવાન હોય તો કશું ના હોય તો દૂર સુધી હમરાજ કરતું હોય ને, તો કે અમને જરૂર ના પડે. કે આપણે કઈ એ બધી નકલ ના થાય, પણ આ ધ્યાનમાં રાખવા જેવું કે આવું હોય. બરાબર, નકલ થોડી કરે, નકલ ના કરે. એ તો એમનો તો જ્ઞાન વિધિ વખત એમનો જે અવાજ ને આમ સિંહની ગર્જના જેવો. તો પેલા તો જે આવ્યા હોય ને એ તો 50 મિનિટ સુધી એને કશું યાર એ અવાજમાં જે એવો જોરદાર અવાજ હોય ને કે એ સંભળાય ને એ જ રિપીટ કરવાનું, એટલે બીજે ક્યાંય બહાર પેલું મોટરનો હોર્ન વાગતો એ ગમે તે એમાં જાય નહીં. બોમ્બેમાં તો નીચે ટ્રાફિક કેટલો હોય, પણ દાદાનો જે અવાજ છે ને આમ, અને આમ પેલું કેવું આમ ડૂટીએથી અવાજ આવે,
અને જે અંદર રણકો, પાણીનો રણકો, ને એનાથી મોટું દાદા એ જે વાક્ય બોલાવતા હોય ને તે વખતે તે રૂપ થઈને બોલાવતા હોય, એટલે આમાંને પરિણામ પામી જાય. ખ્યાલ આવે? હું સૂક્ષ્મ શું બોલતા હોય ને તો એ વખતે એમના એવું અંદર હોય. એમ હું અનંત જ્ઞાન વાળો છું તો એવું હોય એમને. આમ એટ એ ટાઈમ બધા આમ એવો દેખાતો હોય અનંત જ્ઞાન આમ આખી દશામાં બેઠેલા હોય, એટલે એ વખતે એ ગુણ ખીલેલો હોય. હવે આ વસ્તુ તો કેવું ન ભૂતો ન ભવિષ્ય એવું થયું ને, એક સ્વપ્ન થઈ ગયું. પણ છતાંય કામ કરે. પણ આપણું કહે કે દાદા તો દાદા, એટલે કહે કે દાદા તો દાદા છે, કવિ બીજું લખ નહીં હતું. પૂછો ચાલો તારા બીજું, એટલે આપણે બધી નવી વાતો થાય. આજે આપણે ઘરના છે એટલે સારું છે, બધી વાતો કરાય. પણ મોટો ગ્રુપ હોય ને ત્યાં થોડું લિમિટ રાખવી પડે. કવિતા નાની હતી, 3 વર્ષની હશે, દાદા મિલર 85. આ છોકરાઓ બધા નાના હોય ને પણ દાદાનું એટ્રેક્શન રહ્યા કરે. બીજું કશું હોય ને પણ ત્યાં આવ્યા કરે. ને દાદા પણ એવા હતા કે આ સત્સંગ ચાલતો હોય અને બાજુમાં છોકરાઓ રમતા હોય, ડિસ્ટર્બન્સ થતું હોય તો કોઈ મહાત્મા કહે ભાઈ ચાલ થઈ જાવ, તારી મમ્મીઓ કે ચાવ ને લઈ જાઓ બહાર. દા કે ના એમને આ વાતાવરણમાં જ રહેવા દો. ક્વેશ્ચન છે? દાદા શું કે એમને આ વાતાવરણમાં રહેવા, આ વાતાવરણમાં એમને બહુ મોટા સંસ્કાર મળી જશે ને બધા બીજ રોપાઈ જશે. એ વસ્તુ આપણને ખ્યાલમાં ના આવે. પણ છોકરાઓ ને ત્યાં જ રમવાનું ગમે, દૂર જવાનું ના ગમે. હવે એમને બીજું કંઈ ખબર ના હોય, પણ આવું ખરું. પછી અમને તો ખબર પડી. કવિતા નાની હતી ત્યારે મળી, પણ હસબન્ડ સચિન છે ને એ દાદા જોડે પિક્ચર છે, આ દાદાનો ધોતી પકડી. શું વાત છે? કેમ એટલે એ આપણે એના ફાધર મધર ક્યાં હતા? હા, એટલે સત્સંગમાં આવતા હતા લોકો. હા હા હા, બરાબર. એટલે એટલે આ જોયું, આ સંજોગ કેવો હતો ભેગા થઈ ગયા. હવે આટલો નાનો છોકરો આમ ધોતી પકડી ઊભો હોય ને તો બીજો કે ભાઈ ધોતી છોડાય. દાને એવું કશું ના હોય એમ. એટલે આ જે નોર્માલિટી છે ને એમ, એટલે કે સહજતા, જે સહજતા. હેઠા થયેલા તોય ના હોય. આવો આવો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એમને અત્યારે ગઈકાલે આવી જાઓ અહીંયા. હા હા. મિતેશભાઈ અને આ હિનાબેન. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બેવાનો ઉપર અહીં જોડે બેસી જાઓ, વાંધો નહીં. કાલે સત્સંગ અમને ત્યાં છે. મોડા કેમ પડે? જોબ કરતા કાલની તૈયારીઓમાં વધારે હતા. મારા ઘરે 50 પીપલ્સ આવવાના છે એટલે હા હા. એટલે આમનો ફોન આવ્યો કે હું એકલો આવીશ, કે લેવા જઈશ તો કે બીજો કલાક મોડું થશે. કઈ વાંધો નહીં. બધી અમે બધા ન્યૂજર્સી જાયેલા છે. રવિવારનો સત્સંગ એમને ત્યાં છે. પ્રવીણભાઈ ફોન પર વાત થઈ આપણે. વાસુભાઈ તો તમે મળ્યા નથી ને? ડૉક્ટર વાસુભાઈ અમદાવાદ, એટલે અત્યારની જર્સીમાં જ છે. દીપિકા બસ બેસો બેસો અમે ઘરે ગયા છીએ ને, એમને ગાડીમાં પીધું, મને જરૂર નથી પછી હા લાવો એક લઈ આવો.
ઉપર પેન્ટ્રી રૂમમાં છે. હા, નરેન્દ્રભાઈ. આવો છો. તો પછી વધારે બધા જતી રહે. એટલે આ છે ને કંઈક ને કંઈક યોગ બેઠેલો હોય. હવે આ અમદાવાદમાં હોય ને તો મારે તો આમ ક્યારેક ભેગા થવાનું થાય એમ, બરાબર, ક્યારેક જ ભેગા થયા. તમારે તો મને યાદ જ નથી તમને ભેગો થયો. તમે મને ઓળખો છો? હા, હા, એટલે આમ બધા આપતા પુત્રો. ફેસથી એમ કે આમ Face વન ટુ વન થી મળે છે? નાથી, વન ટુ વન, face હા, એટલે મળ્યા હશું પણ એટલે મને એવું ખ્યાલ જ નથી એમ. આમનો ખ્યાલ ખરો કે આ પાછા મળી ગયા ને એટલે અમદાવાદ એ Yes, અમદાવાદ બરાબર. અમદાવાદ. અમદાવાદ કઈ નહીં. અમદાવાદ રહેવાનું ઘાટલોડિયા. ગાંઠલોડિયા. એ આપણી જે નાની નાની ચોપડીઓ છે ને એ ટાઇટલ બધા એમની ઓફિસમાં જ બનેલા બધા. ચાલો એટલે આપણે વાત કરીએ. આ તમને ઓળખાણ આપી દીધી, પેલું ખ્યાલ આવે ને, એટલે એમને નિમિત્ત તમે અહીંયા ઊભું થયું. એટલે ગયા વર્ષે આવવાના હતા, હા. પછી અમારે પછી સંજોગ પેલા બેસવા જોઈએ ને પાછા. એટલે આપણી વિન્ટર ટ્રીપ હતી ને એટલે બધા જૂના સેન્ટર બધા બંધ રાખ્યા હતા, એટલે હા નવામાં થઈ ગયા. પણ અહીંયા તમારે અહીં ગોઠવો એટલે ઘણે આટલામાં હોય તો અહીંયા તમારે ના ના હવે કરશું હવે. હા હા, હવે માથે પડશું ને. તમે આંગળી પકડે એટલે પહોંચવું પકડશું. હું જતા પેલા કવિતાને બરાબર પાકું કહીને જવાનું છું, ચિંતા નહીં. પણ કન્ફર્મ કરી લો. નાની ઉંમરથી દાદાને જોયા હોય એટલે આપણે શક્તિ કહેવાય ને. દેવની જોડે વાત થઈ કે કાલે આવવાનું, કન્ફર્મ કરી દે સવાર સુધીમાં આવે. એટલે આ બધા જે છોકરાઓ જે વખતે જે હતા ને તો ભલે નાના નાના હતા. હમણાં એક છોકરો કે બરોડાનો જ છે, અત્યારે અહીંયા અમેરિકામાં છે. પેન્સિલ. તો એ કે હું નાનો હતો 7મા 8મા ધોરણમાં ભણતો હતો અને એના પપ્પા મમ્મીને દાદાનું જબરજસ્ત ચોટેલું, એટલે સવારે સત્સંગમાં અને હાજે સત્સંગમાં આવે. હવે આ છોકરાનું પેલું વેકેશન હોય એટલે શું હોય, ક્રિકેટ રમવાનું હોય છોકરાને ભેગા થઈને. એટલે એના પપ્પા એને કે ચાલ દાદા દર્શન કરવા આવવાનું છે. તો કે ના પપ્પા મારે ક્રિકેટ રમવું છે. ચાલ તારે આવવાનું જ છે કે, એટલે કશું બોલાય નહીં. અત્યારે જો તો છે નહીં, એ તો મા બાપ કે આવવું જ પડે. એટલે આવે તો નક્કી કરે કે હું વિધિ કહીને જતો હોય તો આ જતો રહે એમ. એ વખતે બહુ નજીક નજીક હતું ને, ચાલતા જ જવાય એમ, સાયકલ પર જવાય. સ્કૂટર એ વખતે પછી આવે બધા લ્યુના ને સ્કૂટર બધું. તો આવે હવે પેલું બધા દાના પગે વિધિ કરતા હોય તો 2 ઢીચણ પર 2 અંગૂઠી હોય, એટલે એ આવીને બેસી જાય પાછળ કે મારો નંબર લાગે. એટલે એને જોવું હોય જલ્દી ભાગવું હોય તો દાદાને ખબર પડે તો દાદા શું કરે, વિધિ કરવા ઊભો રહે કે અમને ઓફિસે જવાનું છે ને, તો 3 4 5 જણ પછીનો નંબર લાગે. 3 4 5 જણના પછીનો નંબર લાગે. એટલે એમ તો થાય કે દાદા મને બેસાડી રાખે છે. હવે આટલા વર્ષો પછી હવે કહે છે કે એ વખતે મને પપ્પા પર ગુસ્સો આવતો હતો અને મને એવું થતું કે દાદા મને કેમ જલ્દી વિધિ નથી કરાવતા. આજે એવું થાય છે કે પપ્પા મને ખેંચીને લઈ ગયા તો મને રોજ દાદા દર્શન થયા, રોજ દાદાની વિધિ થઈ અને દાદાએ મને પેલી વિધિ કરાવી નહીં જલ્દી. તો કે જે મને બેસાડી રાખ્યો તો કે દાદાના સાનિધ્યમાં આટલું લાંબુ બેસવાનો લાભ મળે. હવે આટલા વર્ષો પછી સમજાય, એ વખતે ખ્યાલ ના આવે. એટલે આ દાદાની શું અંદર કરાય છે ને આપણે ખ્યાલ જ ના આવે. અહીં અમેરિકામાં શું થાય છોકરો આપણું ગુજરાતી બોલેલું એ થાય ગમશો આપતા હા એટલે અમને બરાબર. ગુજરાતી આવડે નહીં એટલે પ્રોબ્લેમ. પણ હવે તો બહુ સારું થઈ ગયું. આ સત્સંગ પેલું ગુજરાતી નાખીને ટ્રાન્સલેશન કરી નાખે ને, ફટ લઈને 2 મિનિટમાં કરી આપે. ના એ તો ખરું પણ એ શું છે કે એક વખત બરાબર એમને જો સમજાય પછી ઇન્ટરેસ્ટ અને એ પડે વધારે. તો એ ત્યાં સુધી પેલું ખ્યાલ ના આવે. સંજોગ ભેગો થવો જોઈએ ને. પણ એ સંજોગ ભેગો થશે હવે એમને. આમ નહીં તો બધું પાછું હોય. એટલે અંદર પેલું કહે ને
અંદર પડેલું હોય, અંદર દેવતા સરગતો હોય, ઉપર રાખોડી વળી ગઈ. મને આગળ તમારું એકદમ જ યાદ આવ્યું, તમે એકદમ ફોન કર્યો, હું લાવો કે આ ગોઠવાય છે કે નથી ગોઠવાતો એમ વખતે. સારું થયું, 3 દિવસ થઈ ગયા ને, બીજું બધું ડેવલપ થઈ જશે. ને ને સારું કુદરતી સારું થઈ ગયું. હા. અમે દીપકભાઈના સત્સંગમાં જઈએ છીએ ને, ત્યાં એ લોકો ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરે છે, હા. FM રેડિયો આપે છે, હા. તો છોકરાઓ બધા FM રેડિયો પર ઇંગ્લિશમાં સાંભળે. હા હા. પેલા ગુજરાતીમાં બોલતા હોય દીપકભાઈ, હમ પણ એક ટ્રાન્સલેટ કરતો આખું ઇંગ્લિશમાં. હમ અને બધા ફોરેન વાળા બધા હોય છે, હમ, હમ. ઇંગ્લિશમાં હા. સમજ પડતી. તો હવે મને લાગે છે ને કંઈક નવું કંઈક નીકળ્યું છે. અને એ ટેકનોલોજી મળી ગઈ છે. મારું એ એપ્લિકેશન છે, એપ્લિકેશન છે. તમારે હિન્દીમાં થાય બધા ને હેડફોન્સ બી એવા આવે છે. હા, પહેલે બરાબર છે. હેડફોન્સ બી એવા આવે છે. આ તો એ બાને ઇન્ટરેસ્ટ પડે, પણ મુખ્ય વસ્તુ શું છે કે એ ટ્રાન્સલેશન ગમે એટલું કરેલું હોય ને, આ ટુ ધ પોઈન્ટ આમ તીર જે નિશાન પર વાગે ને એવું ના થાય. પણ એ નામ આમાં કદાચ હા, નામમાં સારા એવું છે. એક્ઝેક્ટલી બરાબર. એ થોડું ઘણું બેસતા થાય હમ. છોકરાઓ. અત્યારે તો એ લોકોને ઇન્ટરેસ્ટ જ નથી પડતો આપણે, કારણ કે એમને સમજ નથી પડતી. અહીં મૂકી નાખું? ના, આ બાજુ છે. હા એને આપણે ભગવાનની સામે મૂકવું. ના પાછું તો તરત સમજી જવું તમારું. કે સમજણ પડવી અઘરી જ છે. તો માની લેવી. પીવાનું બાકી. ના પણ એને કોઈ પણ રીતે ઇન્ટરેસ્ટ પડે છે ને. હા, એ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આ જોઈએ ને, સ્વામિનારાયણ બધે જઈએ તો છોકરાઓ સવારે જતા જ હોઈએ ને, પછી આ બધા કેટલી જ કરાવે ને, ગાયત્રી મંત્ર બોલે, બીજું કરે, ત્રીજું હનુમાન ચાલીસા કરે, એ કોઈક રીતે ઇન્વોલ્વ થાય છે. આપણી જે વાત છે ને, આખી એક દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. દ્રષ્ટિ હવે આખી જે દ્રષ્ટિ બદલાય ને, આખી વસ્તુ યુનિક છે આખી, અને એની રમતા રમતા બદલાય છે. રમતા રમતા કાલે બધા આવેલા ને, સાઉથ ઇન્ડિયન ને બધા એવા બધા હતા, યુપી બાજુના. મારું મોટાભાગનું ક્રાઉડ નોન ગુજરાતી હોય છે. અહીંયા તમે બધા અહીંયા ગુજરાતી ભેગા થઈ જાઓ ન્યૂ જર્સીમાં, પણ બીજે બધા જોવું ને બધા નવા જ આવતા હોય ને. આપણે ન્યૂ જર્સીમાં આપણે બધા જૂના જઈએ, પણ જે નવા આવતા હોય ને, મોટાભાગનું મારું નોન ગુજરાતી ક્રાઉડ હોય. તો બધા બિચારા એટલા મને સીધા લાગે, આપણા ગુજરાતીઓ કરતા બીજા સીધા ને. સાચી વાત છે. સાઉથ ઇન્ડિયન બધા સાઉથ ઇન્ડિયન 90% આ ઇન્ડિયન હશે. એક ભાઈ હતા, બધા ગુજરાતી ને ગુજરાતી તો અમારે છે ને, સાઉથ ગુજરાતી. ઇન્ડિયન આ બધા સાઉથ ઇન્ડિયન ને એ બધું. તો પેલા ભાઈ મને કહેતા કે બધા નોન ગુજરાતી છે, શું કરશું કે મારે ત્યાં કોઈ છે નહીં. તો હું તો નોન ગુજરાતી બોલાવજે ને, પણ તો બોલાવું, હા બોલાવજે. ત્યાં સારું ગુજરાતીઓ કરતા એ લોકો બધા ચોંટી ગયું. સમજાય? હવે એક ભાઈ હતા, એ ગીતા 2 વર્ષથી વાંચે, અને કેવી રીતે 1 પાન 2 પાન વાંચે ને આખું 1 કલાક એને સમજવામાં કાઢે, વધારે નહીં એમ, એટલે શાંતિથી એમ. પછી આવ્યા ને કંઈક વાત નીકળે, પછી એને કીધું કે હું તો ગીતા વાંચું છું એમ. તો પૂછજો તમારે જે પૂછવું હોય બધું. એને પેલા 1-2 પ્રશ્નો કર્યા. હવે આપણી દાદાની વાત ને દાદાના સમાધાન આખું જુદું પડી ગયા ને, એને કલ્પના પણ ના કરી હોય. એટલે એને કંઈક ધાર્યું કંઈક, અને આખી વાત કંઈક જુદી જ નીકળે. એમાં પછી કર્મની વાત એ જે સમજ્યો હોય. બીજા એક આપણા હિન્દી સ્પીકર હતા દિલ્હીના ભાઈ, એ કર્મ એટલે કે કર્મ કરતે જ આમ, એટલે વાત છે ને કોઈ કામ એવું બધું મૂકી દીધી એમ. તો એ કર્મની વાત કીધી એટલે આમ શોખ લાગી ગયો કે સારું આવું છે એમ. કે આવું તો અમને ખબર નથી કે કૃષ્ણ ભગવાને આવું કહ્યું છે. તમે હું થોડું કહું છું, હું કૃષ્ણ ભગવાને જ કહ્યું છે બધું. કેવું પડે ને. કૃષ્ણ ભગવાનની વાત દાદા ભગવાને જેમ છે તેમ ખુલ્લી કરી. આ ઓરિજિનલ વાત છે બધું. એટલે કર્મની વાત પકડાઈ ને એટલું બધું એ થઈ ગયું. મને કે હવે તમે કે આ ખુદ કી બાત કરો, ખુદ કી બાત, એટલે આત્માની વાત કરો, આત્માની વાત કરો એમ. કે મારે કે આત્મા જાણવો છે, આત્મા જાણવો છે. પહેલાં તો આ બાજુની વાત તો જાણી લે એકવાર, એટલે પછી આપણે આ બાજુની વાત કરીએ.
પણ એને એટલું બધું ચોંટી ગયું હતું, મારે આત્મા જાણવા જેવું શું કરવું, આત્મા જાણવા માટે શું કરવું. સમજાય? હવે હોય ને ડેવલપમેન્ટ વાળા હોય ને, પણ શું થાય કે એને બેઝિક ભૂલ ના દેખાય, પાયાની ભૂલ એની અંદર હોય. સિન્સિયર એટલે હાર્ટીલી ઈચ્છા હોય કે મારે આત્મા જાણવો છે, પણ આત્મા જાણવો એટલે કે અહંકાર રહિત દશાની પ્રાપ્તિ કરવી. બરાબર? અહંકાર રહિત દશાની પ્રાપ્તિ કરવી. અને એને શું થાય કે એના માટે હું શું કરું? હું ફાસ્ટિંગ કરું, ભક્તિ કરું, ધ્યાન કરું, ગીતા વાંચું, આમ કરું, આમ કરું, આમ કરું. તે કંઈ પણ કરવું ત્યાં અહંકાર જોઈએ. એટલે આવું કોન્ટ્રાક્શન મોટા મોટું ક્યાં થાય કે અહંકારે કરીને અહંકાર રહિત દશાની પ્રાપ્તિ કરવી છે. આ કોન્ટ્રાક્શન સમજાય જ નહીં. સમજાયું? ના સમજાયું? એટલે અહંકારે કરીને વિથ ધ હેલ્પ ઓફ ઇગોઇઝમ એને ઇગોલેસ સ્ટેટની પ્રાપ્તિ કરવી છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? તમારે જવું છે ઇગોલેસ સ્ટેટ સુધી, અને વિથ ધ હેલ્પ ઓફ ઇગોઇઝમ, હાઉ ઇટ ઇઝ પોસિબલ? એને પણ સમજો. અહંકારે કંઈક કરીને કંઈક કરી અને જ્યાં કશું કરવાનું નથી એવી દશાની પ્રાપ્તિ કરવી છે. કેમનું થાય એમ? તે તો એમ વિચારમાં જ પડી ગયા કે આ તો કંઈક આમ આવું તો ક્યાંય સાંભળ્યું જ નથી. કે જોતા ને આમ એમ તો હતું એમ કે મારે આ જ પામવું છે. પછી એમાં થોડી બીજી બધી વાતો થાય ને એટલે ખબર ને આમ દાદાની વાતો એવી છે ને શીરા જેવી, બધાને જલ્દી ઉતરી જાય છે. ઉતરી ગયા એમ તરત આમ. હમણાં તો એક્ઝામનો પૂરો છે. અહીંથી પકડતો આમ આપણે ધૂચાઈ નહીં. એક્ઝેક્ટ સાયન્ટિફિક સાયન્ટિફિક વાતો. એક વસ્તુ વાપરીને થઈ ગયું. મને આમની બંને નણંદો કે ત્યાં જજો તમને ખાવાનું સારું મળશે. એટલે મેં 3 દિવસ રાખીએ તો આ લોકો 2 દિવસ તો ખાઈ ગયા. તો 2 દિવસ વધારે સ્ટે કરી લો. અને કીધું ખરું કે સોમવારની તો રજા લીધી છે. હા, મેં 2 દિવસ રજા લીધી છે. મને આવું કે સત્સંગ બસંગ થયો ના થયો વાંધો નહીં, ખાવાનું સારું મળશે. કે આમની બહેનો થાય ને, આમની 2 બહેનો છે ને ત્યાં અમદાવાદમાં, મને કે એ લોકો મારા કોન્ટેક્ટમાં ખરા. એ કે તમે કે ત્યાં જજો કે ભાઈ કહેતા ભાભી તમને હાઈ હા ચાલશે. કે તો હું ખાલી ગમત મમ્મ તો સારું મળશે ને. અરે કે મમ્મીની ચિંતા જ ના કરી રાખે. એટલે એમને એટલો વિશ્વાસ હતો જબરજસ્ત. ભાઈ કહેતા ભાભી પર વધારે હતો. ખરેખર સાચું કહું છું, ગમત નથી કરતો. એટલે એકચ્યુઅલમાં છે ને હું બધું મેનેજ વધારે સારી રીતે કરી શકું છું કપલમાં, અને સપોર્ટ એમનો 100% હોય. એટલે હમણાં તમે જે વાત કરી ને કે ઇગોઇઝમ ને, એટલે હું એમને ઘણી વખત એમ કહું એમ કે કોઈ વખત તમારે મને એપ્રિશિએશન તો આપવું જોઈએ, તો કામ કરવાની વધારે મજા આવે. બરાબર એમ સાચી વાત. કોઈ વાર મારું છટકીએ તો કહું ખરી એમ કે આઈ એમ ઇગોસ્ટિક કેરેક્ટર. પણ હમણાં તમે જે બોલ્યા ને કે અહંકાર રહિત, તો એના ઉપર થોડો ફોલ્ટ પાડો તો વધારે મજા આવે. બરાબર. કારણ કે થોડુંક એવું આવી જાય છે ખરું 100%. કઈ વાત નો ડાઉટ. એટલે બધું બંનેની સહકાર અને સંમતિથી જ થતું હોય. ના બરાબર છે. પણ આટલું તમને સમજાયું ને, આટલું પકડાયું ને કે આવો મારો આવો નેચર છે, આમ પકડાય ને. અને કેવું છે આખું જગત જે જીવે છે ને, જગતમાં જે બધા મનુષ્યો જે જીવે છે ને, એ એનો અહંકાર પોસાય ને એના આધારે જીવે છે. આમ થાય 2 જ વસ્તુ, તમારો ઈગો નર્ચર થાય એટલે અહંકાર પોસાય અથવા અહંકાર ગવાય. આ 2 વસ્તુ થાય.
એટલે અહંકાર પોસાય ત્યાં એને પ્રોત્સાહન મળે, એક પ્રોત્સાહન મળે. એ તમે જુઓ સ્કૂલમાં છોકરાઓને ભણાવે તો પેલું ફર્સ્ટમાં હોય, સેકન્ડમાં હોય કે ફોર્થ ફિફ્થમાં હોય, ડ્રોઈંગ કરવા આપ્યું હોય ને ખાલી લીટા કીને આવ્યો હોય ને તો પેલા બે 3 સ્ટાર લગાવી આપે. એટલે એને થાય કે મને આવડી ગયું. તો શું કરે છે તો કે એના પોઝિટિવ ઇગોઇઝમને નર્ચર કરે છે, પોઝિટિવ અહંકારને પોષે છે. તો કેવું છે કે વ્યવહારમાં પણ કેવું હોય કે કોઈ ઘરમાં કોઈ સારું કર્યું ને એટલે આપણે ઇન્ડિયનો છે ને કોઈને એપ્રિશિએટ કરવામાં લોભિયા છીએ. કોઈને એપ્રિશિએટ કરો ને ત્યાં આપણે લોભિયા છીએ. આ એક સમજો, આપણી પ્રકૃતિ આવી હોય. અહીંના લોકો તો જ એપ્રિશિએટ કરે, પણ આપણે જ્યારે આપણી આમ હિન્દુ આપણી ભારતીયની પ્રકૃતિ એવી હોય. એવું હોય ને ઘરના એપ્રિશિએટ ના કરવા, બહારના ને કરવા એન- પડે. એન- 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 ઘરના તો ક્યાં જવાના છે? ના એને એવું સેમ ટોપિક અમારે ગાડી પર અત્યારે ચાલતા ના પણ આપણે કહીએ ને મસ્કાની વાળા કામ કરવાનું છે. હા, એટલે આ બધા જ પ્રોબ્લેમ હોય. કંઈ પણ કામ હશે આજે નોર્માલિટીમાં રહીને જે એપ્રિશિએટ કરવાનો ભાગ છે ને, કારણ કે દરેક જીવ અહંકારના આધારે જીવે છે. હવે તમે મસ્કામાં આવો તો એને ના ગમે પાછું, તો એને પછી એવું થાય કે એને શું કામ કરાવવું હશે મારી પાસે, એટલે મસ્કા મારે છે. અને આપણી પ્રકૃતિ કેવી હોય કે આપણે જ્યારે કામ કઢાવવું હોય ને ત્યારે જ મસ્કા મારીએ, નહીં તો પછી તમે જોઈએ નહીં. એટલે એને સેટબેક તો આવે ને. મારે તમે ભાઈ કામ કરાવવું હોય તો હું નહીં તો આમ તમને મળું ને ફોન ના કરું, વાતે ના કરું. તો મને છે કે મહિના પછી મારે કામ છે આમનું, તો અત્યારે ખાલી ફોન કરું, કેમ છે તમે સાવ છે, બસ આ તમને બહુ વખતથી વાત નથી થઈ, આ ફોન કર્યો એમ. પછી વાત ફરી આગળ. એટલે મારે કામ હોય ધીરે ધીરે કોન્ટેક્ટ કરું, પછી કામ પતી જાય એટલે પાછું બંધ થઈ જાય. એટલે આ આપણી જે ભારતીયની પ્રકૃતિ છે ને, હવે એમાં કોઈ સારું કામ કર્યું ને આપણે હાર્ટીલી એપ્રિશિએટ કરીએ ને, એ વસ્તુ હોવી જોઈએ. એ કામ કરે, હેલ્પિંગ છે. એટલે એમાં શું હોય કે એમાં આપણે જ હેલ્પિંગ થઈ જાય. તમે કંઈક સારું મેનેજમેન્ટ કરી નાખ્યું ને કે હા બહુ સારું છે, ને આ તો બે જણને કહે ને કે ભાઈ આ હિનાને લઈને હું તો છું કે બધું મેનેજ એ કરે છે, એને લઈને હું સારો દેખું છું. અમારે એક ભાઈ કે બધા સંઘમાં બધું કામ થતું હોય ને, બધા મહાત્માઓ કરતા હોય, આપતા બધા કરતા હોય, તો એ શું કે ભાઈ હું તો આ બધા વગર આપણે શું કે આ બધા વગર હું તો પીછા વગરના મોર જેવો છું કે. બધા હાભે બાન કેટલું સારું લાગે કે લાડુ એ ખાઈને જ જતો બીજાને ખવડાવે. સમજે કે તમારા બધા વગર હું તો પીછા વગરના મોર જેવો છું કે તમારે લઈને કે હું શોભું છું. અને કંઈ ખોટું ના, બધા જ કામ કરતા હોય ને. એક્ઝેક્ટલી. એટલે જે આમ જેમ કે ટીમ લીડર હોય તો બધાને પેલું આમ એ કરે તો કેવું ગમે ને. એવું આ ઘરમાં પણ એપ્રિશિએટ કરવું પડે. પણ દાદા બાબાને કેવું હતું કે પેલાનો અહંકાર જરા એ થયો હોય, ડિપ્રેસ થયેલો હોય, તો એને થોડો એલિવેટ કરે અને અહંકાર નર્ચર કરીને. અને પણ જો પાછો બહુ છાપરે ચડે તો પાછી એમને થાપડ મારતા આવડે, પાછું એને નોર્માલિટીમાં રાખે. હવે આ જે વસ્તુ છે ને એમાં આપણે કાચા પડીએ, એમાં કાચા પડીએ. આપણને આ છોકરાઓને કઈ હસુ નર્ચર કરવા એ ના સમજાય આપણને. અને આ તો કેવું છે કે ઘરમાં પતિ પત્ની કે બહાર બધે કોઈ જે તમને હેલ્પ કરી અથવા કોઈએ સારું કામ કર્યું એને તમે હાર્ટીલી એપ્રિશિએટ કરો ને, હાર્ટીલી, એને સારું લાગે અને એને સારું કામ કરવાનું પ્રોત્સાહન મળે. એટલે જ્યાં કંઈક પોઝિટિવ હોય એપ્રિશિએટ કરવા જેવું. વ્યવહારમાં હવે તમે જો દાદાની વાત જો બીજી બાજુ, તમને નવાઈ લાગશે. આ નવી આપતવાણીનું એ કરે ઓપનિંગ થાય કે આપતો શોનું ઓપનિંગ થાય તો આ એક જે બધા હોય વડીલો તો આપે દાદા આપવા પુસ્તક. દાદા પેલું ખોલીને પછી આમ 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 કરે ને પછી બધાને બતાવે. એટલે ઓપનિંગ થઈ ગયું. પછી દાદા કહી દે બધાને સેન્ટર પર બુક મળી જશે. આપણે શું આશા રાખીએ કે દાદા હમણાં કહેશે કે ભાઈ આ લોકોએ સંપાદન કર્યું, બહુ મહેનત કરી અને આ ડોનેશન આપ્યું અને આમ કર્યું.
અહંકાર પોષવાની વાત નહીં, સમજે? અહંકાર પોષવાની પણ ક્યાં તો કે આ જ કામ છે, પણ વ્યવહારમાં તો પોષ એટલે બીજું આપણે ઘરમાં વ્યવહારમાં તો કરવું પડે કે ના કરવું પડે. પણ કે આ કે દીપકભાઈ છે કે આ યોગેશભાઈ કે નીરુબેન કે આપ તમે કામ કરતા હોય તો કે પોતાના માટે કરે છે, કોઈને કોઈ ઉપકાર નથી કરતા, એટલે એને કે એપ્રિશિએટ કરવાનું ના હોય. એ પોતાના ધ્યેયમાં સ્થિર થઈને કર્યા કરશે. અને બહારનો વ્યક્તિ હોય કે આપણે એક કે બે જ વાર મળવા પછી મળવાનું ના હોય તો પછી એને આપણે એપ્રિશિએટ કરવો પડે. ભાવનાને તો અહંકાર પોષવો પડે ને. પણ જેને મોક્ષે લઈ જવાના છે, જેને મોક્ષે લઈ એના અહંકાર નહીં પોષવાનો. શું કહે છે? હા 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 એ તો બરાબર. મોક્ષ લઈ હવે તો સીધા તમને મોક્ષ જ લઈ જશે. ચેતનાબેન, ચેતનાબેન, હા જો હા બરાબર એન્કરેજ થાય. હા એટલે આ ગમે ગમે બધાને. આ તો બહુ ઉપકારી નિમિત્ત કે મોક્ષ લઈ જવા માટેનો. પાછળ ગ્લાસ હું આ ગુજરાતી બોલું તમને સમજાય ખરું? You understand, but you can't speak. You can't speak. વાંચતો ના You can speak also. પણ વાંચવાના એ બે સામે એટલે આ બધા કહેતા હતા, હમણાં ચેતનાબેન આ લોકો કહેતા હતા કે ફરી આવો તો અહીંયા સત્સંગ ગોઠવજો એમ. તો પછી હા એટલે ફરી આમ એ કહે છે કે ફરી આ સત્સંગ ગોઠવજો એમ. તારે તો જ્યારે હોય ત્યારે એની ટાઈમ રાઈટ. એટલે પછી મને કીધું કે હવે તમે જોબ નથી કરતા એટલે ગોઠવાય એમ. એટલે તમારે પર લોડ નખાય એમ. ના પણ એવું નહીં, એની મમ્મી આવી જાય. એવું ના ના ઉભા. એટલે આ લોકો કોઈ ના હોય તો હું એવું પૂછવા માંગુ છું કે બાય ચાન્સ આ કોઈ ના હોય અને 15-20 જણ બહારથી આવે તો યુ કેન મેનેજ ને. હાર્ટ હા નો પ્રોબ્લેમ. હું બહારનું ખાઉં છું, મને બહારનું ભાવે. Taco Bell is there. આજે ટાકો બેલ જ ખવડાવ્યો આ લોકોએ. એમ નહીં ખબર. હા તમે ખાઓ. એ તો તને કરવાનું હોય તો પણ તારે તો મમ્મી દાળ ને ભાખરી તમને ખવડાવે. હો તો મને બહુ ભાવે. મગની દાળ ને ભાખરી મને ભાવે બહુ સારું. ને તો આ 10-5 જણ આવ્યો ને એને તમે ખવડાવો ને તો એ લોકોને વેરાયટી લાગે, કે બીજું બધું ખાધું હોય ને તો નોવેલ્ટી લાગે. ખાલી મારે જાણવું હતું કે યુ કેન ડુ ઇટ એમ. આ લોકો ના હોય તો મારાથી તમને ફોન કરીને કહેવાય કે મારે રાખવો છે એમ. એ કહે છે કે હું ફોન કરું ને ગમે ત્યાં રાખવો હોય તો વાંધો નહીં ને એમ પૂછે. એટલે ઇફ યુ આર ફ્રી હું તમને પૂછીશ, આઈ વિલ ગીવ યુ ચાન્સ એમ કે ભાઈ this range is there in 10 to 15 I am coming, તો which date is convenient to એવું પૂછી લઈશું તમને. પણ રખાય ખરું ને? તો હા પાડી દે છે. સારું કહેવાય ને. ના બરાબર ગુડ. એ તો એમ જ કે ભાઈ તમારે શું કરવાનું એ ખબર ના પડે. હા તો ધેટ આઈ વિલ મેનેજ. તમારે શું કરવું તમને બધું આપી દઈશ એડવાન્સમાં, એટલે યુ વિલ નોટ હેવ એની ટેન્શન. આ જગ્યા સારી છે ને સત્સંગ કરવાનું. અને બધા હેલ્પ તો અહીંયા કરી જ દે બધા. અને સચિન મેઇન નહીં, આજે સચિન નથી એટલે હસબન્ડ નથી એટલે મને કીધું કે તમે અને સચિન બંને દાદા ભગવાનને જોયેલા છે, દર્શન કરેલા છે. દર્શન તો ના કહે કે નાના તો શું દર્શન કરવાના, જોયેલા હોય. એટલે એમ કહું તો માંથી રાઈટ મારો હક છે મારા. એકવાર હું ત્યાં યુગાન્ડા ગયો હતો, કંપાલા. તો કંપાલા આપણા ચંદ્રકાંતભાઈ ખરા ને, આપણા જે જ્ઞાન જમવાની રીતે ખુલ્લું થયું, ચંદ્રકાંતભાઈના ભાઈ ત્યાં, અને નીરુ આંટીએ મને નંબર આપેલો. મેં કોન્ટેક્ટ કર્યો તો પછી હા તમે આવો કે તમે ત્યાં ગયા, એરપોર્ટ પર લેવા આવ્યા. તો રસ્તામાં જ મને શું કે જો ભરતભાઈ હું તમને ચોખ્ખી વાત કરી દઉં, મને સત્સંગમાં જરા ઇન્ટરેસ્ટ નથી. પછી બીજી વાત કરી કે હું
દાદા ભગવાનમાં એ માનતો નથી કે હું કે મામાની પોરમાં જઉં તો દાદાને આમ હાથ જોડી જય શ્યાન કહીને હીરા બાપાએ જઈને બેસું, દાદા પાસે બેસું નહીં. એટલે પણ આ તમારું ઘર છે ને તમે રહેજો શાંતિથી. તમે કહો ભાઈ જો અમે અહીંયા કંપા લાયા છે, અમે અહીંયા કોઈને ઓળખતા નથી અને તમે ચંદ્રકાંતભાઈના ભાઈ છો એટલે હું તો મારો હક છે મારું ઘર છે તે રોપથી રહેવાનો છું બધું, સમજાય? પણ પછી શું થયું કે પછી એ કે કઈ વાત તમારું ઘર તમારે જેટલું રહેવું એટલું રહેજો. એટલે કહું હા એ તો બરાબર છે, અમે રહેવાના જ છીએ, તમે ના પાડશો તો અમે રહેવાના છું. પછી હું પણ તમારે એક કામ કરવું પડશે. અમે તો અહીંયા ફર્સ્ટ ટાઈમ આવીએ છીએ એટલે તમે એ બહુ સોશિયલ હતા ને બધાને આમ હેલ્પ કરતા હતા. એટલે આ જે પેલા ઈદી અમીને બધાને કાઢ્યા હતા ને પછી બધા જે પાછા આવ્યા અમારે શરૂઆતમાં આવેલા અને પછી બધાને બધું પાછું લેવામાં પ્રોપર્ટી બધું પાછું લેવા એ રીતે એમને બહુ બધાને હેલ્પ કરેલી. એટલે બધા જ એમને ઓળખે અને બધા ધર્મોવાળા ઓળખે અને બધા નાના મોટા માણસો બધા ઓળખે. એટલે હું તમે મને બધા સત્સંગ ગોઠવી આપવાનો તો કે આ એ હું ગોઠવી આપીશ પણ કે હું આવીને બેસીશ નહીં કે કન્ડિશન હું આવીને બેસીશ નહીં, તમને ગોઠવી આપીશ કરો. આ કશો વાંધો નહીં. હવે એમને એક જે સત્સંગ ગોઠવ્યો એ નીચે એમને દરવાજા ઉપર અમને છોડીને કે અહીંયા આમાં જાઓ કે અને આ ભાઈ છે તમને મળશે, એમને ગોઠવીએ બધું. તો હવે અમને કંઈક આમ લપેટમાં તો લેવા પડે ને. હું કે એક કામ કરો તમે સત્સંગમાં ના બેસતા 15 આવી અને ખાલી અમને પેલા ભાઈને ભેગા કરી દો પછી જજો. તો અંદર ગયા તો 25-30 લોકો બેઠા હતા. તો એમ પેલા ભાઈ પ્રફુલ્લભાઈ અમને ઓળખાણ કરાવી બધાની પેલા ભાઈ સાથે. પછી પેલા ભાઈને કે હું હવે જઉં છું એ કે આ પતિ મને ફોન કરજો એટલે હું આવીને લઈ જઈશ. તો પેલા ભાઈ કે ના તો હું મૂકી જઈશ ને કેમ ના બહુ કંપલા એક બહુ નજીક હતું ચાલતા એટલા જવાય એવું. ભાઈ જતા રહ્યા એટલે અમે કહો હવે કંઈક પાછું કંઈક કરવું પડશે બીજું. તો બીજે દિવસે બીજે રાખ્યું સત્સંગ મૂકવા પાછું પેલાને અંદર આવ્યા ને હવે જતા હતા. એક કામ કરો કીધું અમારી ઓળખાણ આ લોકોને આપવાની અઘરી પડશે કારણ કે અમને ઓળખતા નહીં એટલે તમે થોડીક ઓળખાણ આમ 2-3 મિનિટમાં આપી દો ને પછી જતા રહો. હવે બધાની વચ્ચે આવું કીધું એટલે શું કરે ના તો તને સમજાય છે યુ અન્ડરસ્ટેન્ડ? હા તો સારું છે. બધા વચ્ચે સાવ કે આપી દઉં એટલે શું કે ભાદરના કે દાદા ભગવાન થઈ ગયા જ્ઞાની પુરુષ. આ બધા એમના આપતો પુત્રો છે કે આ બધા બાલ બ્રહ્મચારી આપતો પુત્રો છે અને દાદાના સત્સંગ દાદાનો સત્સંગ પ્રચાર કરવા માટે બધા ફરે છે. એ રીતે વાત કરી ચાલે એમ. પછી બીજે પણ ત્યાં ઓળખાણ અપાયા તો પેલા ભાઈએ આગ્રહ કરીને કે બેઠા કે 5 મિનિટ બેસો પછી જાઓ. તો 5 મિનિટ બેસવું તો પડે. એમાં દાદા ભગવાનની ભોગવે તેની ભૂલ એની વાત કરી. દાદા ભગવાન ખ્યાલ છે ને દાદા ભગવાન એક વાત છે ભોગવે તેની ભૂલ. તને ખબર છે? ધ સફરર ઇઝ એટ ફોલ્ટ. ભોગવે તેની ભૂલ. સમજાય? આ જો આ બધા કહેવાય ને યા ગાદી પર બેઠા છે ને તારે એની પર બેસવું પડે છે ને તારી ભૂલ આમ સમજે તારું જ ઘર છે ને તારે કઈ જગ્યાએ બેસવું પડે છે. હા એટલે કે આ કોઈની ભૂલ છે કોઈનો વાંક છે તો કે ના ધ વન હુ ઇઝ સફરિંગ ઇઝ એટ ફોલ્ટ. આવું દાદાઓનું એક સૂત્ર હતું. તો કે આપણને આ જે બધું ભેગું થાય છે ને એમાં જ્યાં જ્યાં આપણને સફરિંગ આવે છે બધી જગ્યાએ આપણી ભૂલ છે, સામાન્ય ભૂલ નથી. કારણ કે આપણે મિસ્ટેક એટલે કે આપણે સામાન્ય ભૂલ જોઈએ તો સામી વ્યક્તિનો આપણને એ દોષ દેખાય ભૂલ દેખાય એટલે એને લઈને એવો નિયમ છે સંસારમાં કે જ્યાં સુધી તમને બીજાની ભૂલો દેખાય યુ હેવ ટુ વન્ડર ઇન ધીસ વર્લ્ડ અગેન એન્ડ અગેન. રીબર્થ લેવો જ પડે એમ. શંકરાચાર્ય કહે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એ આખું ચાલ્યા કરે. પછી આ દાદા ભગવાન જેવા મળી જાય અને આપણને સાચી રાઈટ વિઝન પ્રાપ્ત થાય એટલે શું થાય કે આપણને સામી વ્યક્તિનો ભૂલ ના દેખાય. આપણે બધાનામાં શુદ્ધાત્મા દેખાય એટલે કોઈની ભૂલ ના દેખાય. એન્ડ બીજાની ભૂલ દેખાતી બંધ થાય. યુ ડોન્ટ સી ધ ફોલ્ટ્સ ઓફ અધર પીપલ એન્ડ યોર વિઝન ઇઝ ટુવર્ડ્સ યુ. તો તમને તમારી પોતાની બધી ભૂલો દેખાય. આવું થાય
એટલે ભગવાને એવું કીધું કે મોક્ષ તરફ જવા માંડ્યો, ધર્મના સાચા રસ્તા ઉપર ચડી ગયો. અને આપણી અંદર જે ભૂલો છે એનો સ્વભાવ એવો છે કે તમને તમારા ફોલ્ટ્સ દેખાય, તમારી ભૂલ દેખાય, એના માટે અંદર પિંચિંગ રહે, ખેદ રહે, ને એના માટે તમે માફી માગો તો શું થાય કે ભૂલ ધીરે ધીરે અંદરથી ઓછી થવા માંડે. અને જ્યારે લાસ્ટ મિસ્ટેક, છેલ્લી ભૂલ જાય ત્યારે મહિલા ભગવાન પૂરા ખુલ્લા થાય. ધ ગોડ વિધિન વિલ બી અનવેલ ફુલ્લી. સમજાય? એટલે આવું થઈ જાય. આવું સિમ્પલ છે કે આ મોક્ષે જવું હોય તો આટલું જ કરી લીધું ને બધું આવી ગયું. ફાવે કે ના ફાવે? આવું સહેલું સહેલું ફાવે ને? એટલે હું તને ફોન કહું તારે મારી ભૂલ નહીં કરવાની, સમજાણું કે ભોગવે તારી ભૂલ અને હા પાડી દેવાની. એ તો બરાબર છે ને? હા, એટલે લાઇટલી હતા આપણે વાત કરી. પણ દાદાની વાતો બહુ સરસ છે, સમજવા જેવી છે, અને વી રિયલી એન્જોય. અને આવું મેં તને કહ્યું ને ભોગવે તેની ભૂલ, તો હવે તારાથી કંઈક ભૂલ થાય અને મારે સફર કરવું પડે, હું તને કહી શકું ખરો કે તે કેમ આમ કર્યું? એટલે તારે રિલેક્સ થઈને રહેવાનું કે કંઈ વાંધો નહીં, આ તો બધા જ્ઞાની છે, ભોગવે તેની ભૂલ. એમ દાદાનું તમે બહુ પાડશે ને કોઈ બહુ પાડશે ને? પછી પેલી વાત રહી ગઈ તમે ભરતભાઈ, ચંદ્રકાંતભાઈ પ્રફુલ્લ તમે કાકા. 5 મિનિટ હા હા હા. હા, એ પછી શું થયું? હા હોય આપણી વાત પછી શું થયું કે બીજી આ ભોગવે તેની ભૂલની વાત કરી આ બધી, એટલે એ પછી 5 મિનિટ બેઠા, પછી 2-3 મિનિટને બદલે થયા 10-15 મિનિટ બેઠા, આખી ભોગવે તેની ભૂલની વાત સાંભળી. તો એમને પોતાને બહુ શોખ લાગ્યો, સરપ્રાઈઝ થયું કે ઓહો આવી વાત છે, આટલી ડેપ્થવાળી વાત છે એમ ભોગવે તેની ભૂલ. કારણ કે આવું તો ક્યાંય કોઈ શાસ્ત્રમાં વાંચ્યું નથી. પછી સાંજે રાતે ઘરે ગયા, એ વહેલા સૂઈ જાય ને સવારે 3:30-4 વાગે ઉઠી અને પેલી ચા બનાવે, કીટલીમાં ભરે, અને પછી ઉપર પેલું શું ને પેલું કવર જો હોય ને ઠંડુ ના થાય ને પેલું શું કહે ને, હા એવું કે કપડું પહેરાવે ને પછી બહાર બેસે ટેબલ પર મોટો મગ લઈને, બેઠા બેઠા 2-3 મગ પીએ આમ ધીરે ધીરે ધીરે. તો હવે મને તો એ ચા ભાવે નહીં, કારણ કે પાણી જેવી ચા હોય તો સહેજ આમાં 1 ચમચી દૂધ નાખે અને ખાંડ તો નાખી ના હોય. હવે આપણે તો પેલી ગુજરાતી કડક મીઠી જોઈએ ને. તો હું સવારે વહેલો ઉઠી જાઉં એટલે મને થાય જો કંઈ વાતચીત થાય ને તો એટલે બહાર જઈને બેસો એમની જોડે. તો પછી એમણે મને કીધું કે આ દાદા ભગવાને કંઈક આ ભોગવે તેની ભૂલની જે વાત કરી કે આવી વાતો એ કોઈએ નથી કરી, કે આ તો કે કેટલી સૂક્ષ્મ વાત છે, કે દાદા ભગવાન આવા હતા એમ. કે મને તો કે ચંદ્રકાંતભાઈ કોઈ આવી બધી વાત નથી, કે બધા એવું કે જ્ઞાની છે જ્ઞાની છે, વાતો કે દાદાની વાતો કેટલી સુંદર છે. કે તો મને શું કહે કે તમે બધા કે દાદા ભગવાનની આજુબાજુ રહ્યા ને, દાદા ભગવાનની સાથે જે રહ્યા, તો કે તમે દાદા ભગવાનને જગત સામે પ્રોજેક્ટ કરી શક્યા નહીં, તમે ફેલ ગયા. એમ કે દાદાને જગત સામે પ્રોજેક્ટ, આવા મોટા પુરુષ આવી ગજબનું આવું છે તો કેવી રીતે મૂકવા જોઈએ દાદા સામે, કેમ કે બધાને આખું જગત પામે. એમ કે તમે બધા કંઈ ફેલ ગયા, કે આવું રફથી કહેતા હતા મને. બ્લેક એન્ડ વ્હાઇટમાં. પછી બીજે દિવસે ફરી બીજા સત્સંગ મૂકવા આવ્યા. પછી ઇન્ટ્રોડક્શન આપવાની હતી તો પેલા કહે ને કે આ ભાદરના દાદા ભગવાન થઈ ગયા, આમ જ્ઞાની ભગવાન. એને બોલે કે આ દાદા ભગવાન મારા દાદા હતા, કે આખું બદલાઈ ગયું. એટલે આ વાત હતી કે આખું બદલાઈ ગયું ને એમ. હવે આ બધાને દાદાને જોયેલા છે ને, દાદાના દર્શન કરેલા છે, એટલે આ અંદર બીજ પડી ગયેલા હોય, એટલે દાદાને કંઈક વાત ક્લિક થાય ને એની સાથે આખું ખીલે અંદર ખુલે. પૂછજો હવે, ચાલો હવે આગળ. કવિતા તું પણ પૂછજે, જે પૂછવું હોય ફીલ ફ્રી. એમ પરફોર્મન્સ નતું કરી ભૂતપૂર્વ નાના હતા ત્યારે સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરતા હતા લોકો ભૂતપૂર્વમાં હવે યાદ નથી ને, ખાલી આવું કરતા જ એટલું જ યાદ છે ને, પ્રેક્ટિસ તૂટી ગઈ. કે કઈ વાંધો નહીં. કેમ યાદ તો છે ને? હા પણ સારું. આ કેવું છે, જાણતા અજાણતા કોઈ બેસી મેં તો દાદા ભગવાનના દર્શન કરેલા છે ને,
એ બહુ મોટું છે. આમ આપણે શું સાંભળ્યું હોય કે પૂઠેથી એટલે કે પાછળથી દાદા જતા હોય ને બેક સાઈડથી આમ કોઈ ભાવથી દર્શન કર્યા ને તો કે એનું કામ થઈ જાય, એવું આપણે સાંભળ્યું હોય. એકવાર દાદા સમય શીખની જાત્રામાં ટ્રેનમાં નીકળ્યા હતા. 28 ડેઝની જાત્રા હતી 78માં. એમાં વચ્ચે પેલું કાશી આવે, બનારસ. તો બનારસ રેલવે સ્ટેશનથી પેલું બનારસ પેલું કાશી વિશ્વનાથ મંદિર 4-5 કિલોમીટર થઈ જાય, એ 3-4 કિલોમીટર જે થતું એમ. તો દાદા એટલે એ વખતે ખેસ્તીભાઈએ દાદા માટે પેલી ખુરશી બનાવી હતી, પેલી લોખંડની પેલી ખુરશી આવતી ને પ્લાસ્ટિકથી નેટવાળી, અને એમાં પેલા 2 હોલ કરીને તો પાઇપ મુકાય એટલે 4 જણ ઉચકે તો દાદાને ઉચકી લેવાય, એવી ખુરશી બનાવી હતી. કારણ જાત્રામાં જરૂર પડે તો દાદા બહુ ચાલવું ના પડે. એ વખતે દાદાને ફ્રેક્ચર નહોતું તો બનાવી લીધું. દાદા કે ત્યાં જવાનું હતું સ્ટેશનથી કાશી વિશ્વનાથ મંદિર. તો દાદા કે કામ કરો કે આ ખુરશી આમાં જ લઈ લો, કે આમ ખુરશી મળે પાલખી જેવું બનાવી, પાલખીમાં જ લઈ લો. આ બધા મહાત્મા ઉલ્લાસ 125 જેવા હતા મહાત્મા, બધા મહાત્મા ઉલ્લાસ પગ ઉચકીને ગયા. બધા દાદાઓના સંજય ગાતા હોય, બીજા બધા પદો ગાતા હોય. રસ્તામાં બધા દર્શન કરે, બધા હાથ જોઈને દર્શન કરે. પછી ત્યાં દર્શન કર્યા બધું પતી ગયું, પાછું સ્ટેશન પર આવવાનું હતું. તો બધા વડીલો કે દાદા હવે આપણે મોડું થયું છે, ઘરે ત્યાં જઈને જમવાનું છે અને બધાને થાકે લાગ્યો હશે, તો આપણે કે પેલી બગીમાં ને એમાં જતા રહીએ પાછા. ઘોડાગાડી હતી. દાદાએ વિચાર્યું કે આ અમને આમ ખુરશીમાં લઈને જશે તો રસ્તામાં બધા દર્શન કરશે ને ઘોડાગાડીમાં ફટલે ફટ જતા રહે, તો કે આ બધાને ફાયદો થાય ને. તો દાદા કે ના કે અમે આમાં જ આવીએ એમ, કે તમે એક કામ કરો, તમારે નીવબેન કે તમારે રસોઈ કહો કે તમે જાઓ, ખેસી તમારી આ ઉંમર થઈ કે તમે જાઓ એમ. એટલે ભાઈ 14 જણ રહ્યા, બાકીના બધા જતા રહ્યા. એટલે બધા વારાફરતી પછી થાકેલા હોય, પણ શું કે આમ 100-150 ફૂટ થાય ને, 200 ફૂટ થાય એટલે દાદા કે ઉતારો નીચે, એટલે નીચે ઉતારીએ. પછી આજુબાજુ જેનું ઘર હોય તો જેને કહીએ જો દાદા ભગવાન આવ્યા છે તમે આવો પાણી લઈને દર્શન કરો એમ. તો પેલું પાણી લઈને આવે તો પછી માટીની બી કુંડીમાં પાણી લઈ આવે તો થોડું થોડું બધા પાણી પીવાનું અને દર્શન કરવાનું, પછી આગળ જવાનું. ત્યાં આવું આવી રીતે આખું છે લઈ ગયા. ત્યાં લગભગ અમને 1.5 કલાક લાગ્યો, 1.5-2 કલાક. તો દાદા બોલ્યા કે અમારી કોઈ અમારા દર્શન ના કરે પણ અમારી દ્રષ્ટિ કોઈ જીવ પર પડે ને તો એના કેટલાય ભવ કપાઈ જાય. આ તો નવું સાંભળ્યું, કારણ પેલું સાંભળ્યું કે પૂઠેથી દર્શન કરે. આવું દાદા બોલ્યા. ખબર પડે છે ને? સમજાય છે ને? હા હા, તો ગુજરાતી સારું આવે છે. કે અમારી દ્રષ્ટિ કોઈના પર પડે એટલે વી સી એનીબડી તો એના કેટલાય જન્મો કપાઈ જાય મોક્ષે જવામાં. દાદા ઉકેલ આપણે શું આ બરાબર છે. હવે આટલા વર્ષો પછી ધ્યાનમાં આવે કે દાદા કહે છે કે ખાલી અમારી દ્રષ્ટિ પણ કપાઈ જાય તો કે સારું કેમનું હોય એમ. પણ આ જે દાદાની જે સ્ટેટ ઓફ બિંગ હતી, દાદાની જે દશા હતી, આવી દશાવાળા પુરુષની નજીક આવવાનો એક સંજોગ કેમનો ભેગો થાય? એની પુણ્ય હોય ત્યારે ભેગો થાય. એની પુણ્ય છે ભાઈ, ભલે ને ખબર નથી આ જ્ઞાની છે, પુણ્ય હોય ત્યાં નજીક આવવાનો ભેગો થાય, સંજોગ ભેગો થાય ને. અને કે એમાં જો દાદાની દ્રષ્ટિ પડી તો કેટલાય અવતાર કપી જાય ને. તો આમ આપણે દાદાને ગણીએ આમ સામાન્ય, પણ સામાન્ય રૂપે અસામાન્યમાં રહીને જીવ્યા, એકદમ સામાન્ય રહ્યા. કોઈને ખબર ના પડે કે આ જ્ઞાની છે કે આ છે. ઘરમાં બેઠો હોય, સત્સંગ ચાલતો હોય તો બધા આજુબાજુ આપતો તો બેઠા હોય એટલે અમે બધા છોકરાઓ, એટલે બધાને એવું લાગે ઘરના કોઈ વડીલ છે અને છોકરાઓ આજુબાજુ બેઠા છે. આ જ્ઞાની જેવું કોઈને ના લાગે. અને વાતો કે સત્સંગની આમ નોર્મલ વાતો ચાલતી હોય બધી, અને એવું દાદા હસાવે કરે, બધું આમ લાઇટની વાતો ચાલતી હોય.
પણ એ લાઇટ વાતો કરતાં કરતાં એમને જે અંદર સિંચન કર્યું ને એ એમની ખૂબી હતી કે સામી વ્યક્તિને ખબર પણ ના પડે કે આ જ્ઞાનનું સિંચન થાય છે. સિંચન એટલે કે આ દાદાનું જે જ્ઞાન છે ને, તમે પેલું ખરું શુદ્ધાત્મા જ્ઞાન લીધેલું છે? હા, તો એટલે દાદા પાસે લીધેલું. હા, પછી. નાની હતી હા. પણ પછી મને લાગે કંઈક હા, કઈ વાર લીધેલું છે ને? હા, ના વાંધો નહીં. હું શું કહું, લીધેલું છે ને તો તને યુ હેવ દેટ અવેરનેસ કે હું શુદ્ધાત્મા છું ખરી? ઓહો, તો બહુ સારું કહેવાય. પછી જ્ઞાન પછી 5 આજ્ઞાઓ પેલી ખબર છે? જ્ઞાન પછી 5 આજ્ઞાઓ આપી દે ને, યાદ છે કે? યાદ નથી ને? વાંધો નહીં, કઈ વાત. હું શુદ્ધાત્મા છું યાદ છે ને? બસ બહુ થઈ ગયું, એટલું બહુ થઈ ગયું. એટલું છે એટલે બહુ થઈ ગયું. તને એટલી અવેરનેસ થાય ને, આમ ઘરમાં ક્યાંક કામ કરતા હોય ને, બહુ કામ હોય તો આપણને રહે હું શુદ્ધાત્મા અને કવિતાને કામ કરવાનું છે, એવી અવેરનેસ આવી જાય. અથવા બહાર કામ કરવાનું બીજું હોય, દિવસમાંની જાતે ક્યાંક યાદ આવી જાય ના હું શુદ્ધાત્મા, આ બધા શુદ્ધાત્મા. વાંધો નહીં, હવે તો અમે આવીશું ને તો પાકું કરતા જઈશું ને અમે તને ખેંચી જઈશું જ્યાં હશે, કારણ કે અમારે જરૂર તો પડે ને. કાલ તમારે ત્યાં આવવું પડશે ને, તમે અહીંયા આવે વ્યવહાર છે ને. કાલે ટુમોરો સત્સંગ દેર હાઉસ, તમે કહો આ વ્યવહાર છે ને, તમે એને ત્યાં તમારે ત્યાં આવવું પડે ને, આવવું પડે ને. તારે હા પાડીને હવાઈ ના આવે એનો વાત હા પાડવાની, આવવું પડે ને. હા, એ તારે અમને ત્યાં આવવું પડે ને. હા, હવે જોવાનું કે સંજોગ આવે તો રાખવાનું, કહું કે આવી જઈશું, અંદર પોઝિટિવ રાખવાનું. પણ આવું ને આવું તારા હાથમાં નથી ને મારા હાથમાં નથી. હું તને કહું કે હું આવીશ અહીંયા દર વખતે આવીશ, પણ મારા હાથમાં ખરું. હું તને આવું કહું એટલે હું જોઉં કે આ કેટલી ગભરાય છે કે નથી ગભરાય, બહુ સરસ આમ થાય ને એટલે થાય કે હારા આ તો બધા માથે પડે છે એમ થાય કે ના થાય કે? હા, તો બરાબર, સાત તો સારી. એવું તો ના થાય, માથે પડે એવું ના. હા, એ તો આમ લાઇટલી વાત કરી, હસતા હસતા ગમત કરાય. એ તો આ સવાલ જ નથી. હવે આ સત્સંગમાં જ આટલી મોટી થઈ એટલે સવાલ જ નથી. એટલે દાદાનું આમ આવી રીતે એકદમ કેવું આમ નોર્માલિટીમાં હતું, એવી આમ નોર્મલ વાતો બધી હોય ને, એ તો ઋણાનુબંધ જ કહેવાય. મને આ લોકોએ 5-6 વર્ષ પહેલાં કહેલું, બરાબર. અને આ મિતેશ કરતાં હું વધારે કોન્ટેક્ટમાં પરેશ, કારણ કે પેલું અમે આપણે ડિઝાઇન બધું કરાવાયું ને, એટલે આ બધા બધેશ બધા કહે કે જજો તમે આમ જજો એમ ક્યાં કરે ને પેલી બંને કહે કે ના ખાસ જજો એમ. એટલે આમ રોપથી એમ કહો ને ફૂલ કોન્ફિડન્સ કે ના જજો એમ. આપણો સંજોગ એવો આવે તો આમ પેલું ગોઠવાય નહીં એમ. પેલું અહીંયા પછી અહીંયા આવવાનું ના થાય ને. આમ એકવાર વર્જિનિયા ગયા ને ત્યારે કંઈક અનુકૂળતા હતી ને કંઈક લોચા હતા એ ખરી. 5 વર્ષથી ટ્રાય કરતા હતા આપણે. 4-5 એટલે વર્ષથી. 5 વર્ષથી એને ત્યાં સત્સંગનો ટ્રાય કરતા હતા. આ વર્ષે મેળ પડ્યો ખરું. પાછા પેલા બધા મને કહે કે જજો કે કરે. મારી અંદર હતું કે જવું છે એમ, પણ સંજોગ આજે આવ્યો ને એમને બોલાવા હતા. હા, અને એમને બોલાવા હતા. હવે અમને તો મને ખ્યાલ જ હજી ખ્યાલ નથી મેં જોયા હોય એમને. એકચ્યુઅલમાં છે ને મેં મિતેશ બંને જ્ઞાન લીધેલું છે, પણ મને હું વધારે બિલીવ કરું અને મને સત્સંગ બહુ ગમતો હતો. એટલે જ્યારે બી વાડીબીને લોકો કહે જીજ્ઞાબેનને કે સત્સંગ છે તો હું વધારે અટેન્ડ કરતી હતી. અને હું મારા ઘરમાં દાદાનો ફોટો નથી, મારી જોડે છે એટલે મારી પાસે રાખું છું બધું, પણ એકચ્યુઅલમાં મને ફોલો કરવું વધારે ગમે છે અને એનું જ્ઞાન મને સરસ ઉતરી જાય છે. કારણ કે આ શું પેલું કોમ્યુનિકેશન સાથેની સ્ટાઇલ છે ને,
એટલે ઘણી વખત કેવું હોય કે કોઈને એ સ્ટાઇલથી ક્વેશ્ચન કરવાનો ના ખ્યાલ આવતો હોય કેવી રીતે, પણ મને આ સિસ્ટમ સારી ફાવે છે, તો હું ત્યાં ઇન્ડિયામાં હું વધારે સત્સંગ અટેન્ડ કરતી હતી. આપણે ઇન્ડિયામાં હું અમદાવાદ હું નતો આવતો ને. હા, એટલે તમે પણ પર્યુષણમાં તમે હા, ક્યારે પર્યુષણમાં ગયા? બરાબર. I attend પર્યુષણમાં ક્યારે પર્યુષણ, ગયેલો, બરાબર. yeah. ના, બરાબર છે. પર્યુષણ પર્યુષણમાં. પર્યુષણમાં એટલા બધા હોય ને તમે મને પ્રશ્ન કર્યો ને એટલે મને યાદ ના રહે ને. પર્યુષણમાં 2-3 વાર આવી ગયું. બરાબર છે. મારે અમદાવાદ જવાનું ઓછું થાય. બસ સારું કહેવાય, સંજોગ ભેગો થયો ને. અને કવિતાને ત્યાં વિશે મને આઈડિયા નહોતો. અને અમને કીધું કે નરેન્દ્રભાઈ જોડે આવવાના છે, એમની ડોક્ટરને ત્યાં જવાના છે. એવું નહોતું કે ને ત્યાં સત્સંગ રાખવાનો છે, તો હું માથે પડ્યો હતો. સમજે? એમને એવું એનો તો સત્સંગ જ છે. હા, એ તો લાઇટલી કહું છું કે ભાઈ મેં એમને ફોન કર્યો કે આપણે ત્યાં આવવાના સાંજે અને ત્યાં જમવાનું છે, તો બહુ સત્સંગ છે કે નહીં બધું, અને બહુ સત્સંગ બધાને બોલાવવાના છે કે નથી બોલાવવાના એમ. તો એને હમણાં હા ના ઓકે થઈ જશે એમ. પછી કેટલા જણ આવવાના એમ કહો, હા 2 જણ તો છે બધું. આ શું તમારું નામ? મિત્ર છે. મિતેશ. તમારા અહીં આજુબાજુ નથી કે તમારું ઓળખીતા કેવા છે આપણે? આ બાજુ, આ બાજુ, આ બાજુ. એટલે અમે ઇન્ડિયાની માઇગ્રેટરી 2022માં થયા છીએ, એટલે અમને બહુ લાંબો ટાઈમ નથી અહીંયા થયો. દૂધ છે. 3.5 વર્ષ જ થયા છે. DC નું દૂધ છે અહીંયા. ના એટલે મને ના, બોલાવ્યું. એટલે આ કોઈ નવા જ છે એટલે મેં એમને કીધું ને. પહેલેથી એટલે અમે એમ કહ્યું ને હમણાં. એટલે બધા બોલતા ના. એટલે અમે જ્યાં રહીએ છીએ મેરીલેન્ડમાં, ત્યાં એટલે અમે જ્યાં રહીએ છીએ ત્યાં ફ્રેડરિકમાં, ત્યાં આજુબાજુ ગુજરાતીઓ ઘણા બધા છે. અહીંયા આગળ બહુ છે પણ આપણને ઓળખતા નહીં. તમને નથી ઓળખતા, એને નથી ઓળખતા. એ નહીં એને એ હમણાં એ અહીંયા ક્યારે મૂવ થઈ? કોવિડ વખત 2020માં કે 2020 કોવિડ તે વખતે એ લીડરશિપ ત્યાં હતી. હવે સારું, હા મને તો આ નવા સેન્ટર ઊભા થાય ને, નવા લોકો કોન્ટેક્ટમાં શું છે કે અમારી જોબ છે ને હવે વોલમાર્ટમાં ચાલુ કરી હતી. એટલે વોલમાર્ટમાં શું છે, ગુજરાતી કંઈ પણ ખરીદી કરવા આવે ને એટલે અમારા કોન્ટેક્ટો થાય બધા. એના કારણે અમે બધાના સંપર્કમાં ગુજરાતી પીપલ્સ અને સ્ટાર્ટ કરતા હોય ગુજરાતી એટલે people ફ્રેન્ડશિપ થઈ ગયો, એટલે એ બી નવા ખરું. નવા આયા હોય એટલે આપણે બધા ફ્રેન્ડ્સ થઈ ગયા હોય એટલે સારું રહેશે. લોકો અહીંયા હોય તો બધા બોલાવા થયું. હા, એ તો મેં પહેલાં જ પૂછ્યું, પણ તો શું એ જ નવા પહેલાં એમને ઘરે જ પહેલી વાર આવવાના છે. એટલે શું છે કે એ બધાને જોબ આપણા સાઉથ ઇન્ડિયન વાળાને બોલાવા બોલાવા કહેવાનું એ બધું. હા, ના બરાબર છે. હા સાઉથ ઇન્ડિયન ગ્રુપ